ઝારખંડથી ગુજરાતના ભરૂચમાં આવેલી એક 10 વર્ષની દીકરી સાથે જે થયું એમને લઈને અત્યારે આખા ગુજરાતમાં સુરક્ષાને લઈને સવાલ અનેક ઉઠી રહ્યા છે કે હવે આપણા ગુજરાતની તમામ દીકરીઓ માટે સુરક્ષા ક્યાંથી લાવીશું। આપણા ગુજરાતની તમામ દીકરીઓ અત્યારે એક જ વિષય ઉપર ચર્ચા કરી રહી છે કે આપણી સુરક્ષાનું શું। જો કોઈ બીજા રાજ્યમાંથી દીકરી ગુજરાતમાં આવે છે, એમની સાથે આ બને છે, તો આપણે ન્યાય માટે ક્યાં જઈશું? કારણ કે ન્યાય માટે અત્યારે એકબીજા ઉપર પ્રહાર થઈ રહ્યા છે। એક પછી એક નેતાઓ, રાજનેતાઓ મેદાનમાં આવી રહ્યા છે, ન્યાય માટેની પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। પણ કયા એવા નેતા છે કે જે દીકરી પાસે ગયા અને એમણે એવું પરિવારને કહ્યું કે અમે તમારી સાથે છીએ? અમુક જ એવા નેતા છે કે જે માતા પિતા પાસે ગયા છે, દીકરીને મળવા માટે ગયા હતા। પણ હવે એક પછી એક જ્યારે પ્રતિક્રિયા સામે આવી રહી છે, ત્યારે એ પ્રતિક્રિયામાં હવે સામે આવ્યા છે કરણી સેનાના મહિલા આગેવાન પદ્મિની વાવાળા। એમણે ગુજરાત સરકાર ઉપર અને ખાસ કરીને ભાનુબેન બાબરિયા ઉપર પ્રહાર કર્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે આ ભરૂચની દીકરી જે ઝારખંડથી આખો પરિવાર ગુજરાતમાં આવ્યો હતો ને આ 10 વર્ષની દીકરી સાથે જે કૃત્ય આચરવામાં આવ્યું, જે નરાધમે આ બધું જ કર્યું અને પછી દીકરી જન્મ અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી। ક્યાંક એ દીકરીને પણ આશા હતી કે મને ડોક્ટર છે તે બચાવી લેશે, પણ આખરે એ દીકરીએ દમ તોડી નાખ્યો અને આપણા બધા વચ્ચેથી તેમણે વિદાય લઈ લીધી। પણ સવાલ એ હતો કે તમામ રાજનેતાઓ જેમને ન્યાય અપાવવાનો હતો, દીકરીને બચાવવાની હતી, એ ક્યાં છુપાયેલા હતા? એક પછી એક નેતાઓ દીકરીને મળવા માટે ગયા, દીકરી વિશે બોલવાનું ચાલુ કર્યું અને બધાની વચ્ચે જે રાજકોટના પદ્મિનીબા વાળા છે તે અવારનવાર વિવાદમાં આવે છે। આજે તેમણે ભાનુબેન બાબરિયા જે આપણા બાળ વિકાસ મંત્રી છે તેમના ઉપર સવાલ ઉઠાવ્યા છે। કહ્યું છે કે જ્યારે કેન્ડલ માર્ચ લઈને જવાનું હોય છે ત્યારે તમે બીજી દીકરી માટે જાઓ છો, તો ગુજરાતમાં બની છે દીકરીનું શું? હર્ષ સંઘવી ઉપર પણ તેમણે સવાલ કર્યા છે અને ખાસ કરીને જે ક્ષત્રિય ઉપર અવારનવાર ટોણા મારે છે, નિવેદન આપે છે, વિવાદ ઊભો કરે છે, તે લોકોને પણ જબરદસ્ત જવાબ આપ્યો છે। એટલે સૌથી પહેલા તો જે આ 10 વર્ષની દીકરી સાથે થયું છે તેમને લઈને ભાનુબેન બાબરિયા ઉપર પ્રહાર કર્યા છે, તે સાંભળીએ। દુઃખદ વાત છે કે હમણાં જ જે ભરૂચનો બનાવ બન્યો, જે નાની બાળા ખાલી 10 વર્ષની, અને જે થયું છે એ બહુ દુઃખ થાય છે। પણ ઘણાના મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કાં નથી કરતા, ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા? તો ક્ષત્રિયો પહેલેથી નીકળે જ છે ને ક્ષત્રિયો હંમેશા નીકળશે। પણ હું એ લોકોને કહું કે સત્તા જેના હાથમાં છે તો એ લોકોને તો આપ લોકો ટાર્ગેટ કરો કે જે લોકોના અત્યારે સત્તા લઈને બેઠા છે એ શું ખાલી એમનો મેં અહીંયા શોભા માટે બેસાડ્યા છે? આના માટે ખાસ સત્તાધીશોને હું કહું છું કે સીધી ફાંસીની સજા ફટકારો, સીધી ફાંસીની સજા ફટકારો। આ કામ આપ ક્યારે કરશો? એમ હંમેશા આવો બનાવ બને છે ત્યારે મૌન રેલી અને કેન્ડલિંગ બધા નીકળશે, પોસ્ટરો છપાવશે, પછી 2-5 દિવસમાં બધા બધું ભૂલી જશે। એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું, જય માતાજી। અને હું તો હકીકત કહું છું, સોશિયલ મીડિયામાં તડાપડી કરવા માટે થઈને બધું કરવાનું, પછી કાંઈ નહીં। પણ સત્તાધીશોને હું કહું છું, આવા ભાનુબેન કેબિનેટ મંત્રી પોતે લેડીઝ જ છે, તો અત્યારે કેમ એ નથી બોલતા? ભાઈ અત્યારે બહાર આવો, ધારાસભ્યો ઘણા લેડીઝો છે, બોલો। અમારી હાથમાં તો સત્તા નથી, અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો ઠોસ, અને ક્ષત્રિયોનો નિર્ણય છે, ક્ષત્રિયો હંમેશા સીધો એનો ક્ષત્રિયોનો આ પાર કા ઓલી પાર સીધો ઠોસ ફેસલો જોઈ, બરાબર? ક્ષત્રિયોની હવે બધું નકર ક્ષત્રિયો કોઈ દિવસ રેલી એનો નીકાળે અને ક્ષત્રિયોનો સીધો ફેસલો જોઈ। એટલે અમારા કરણી સેના અમે છીએ, પણ અમે કરણી સેના બરાબર કરીએ, બધું જ કરીએ, પણ અંતે ગોળ ગોળ ફરીને જાશે ક્યાં? તો કે સત્તાધીશો પાસે। તો પહેલા તો સત્તાધીશોને કરો બધા। બીજેપી પાર્ટી અત્યારે શું બધા સુઈ ગયા છે? આ હર્ષ સંઘવી છે એને કયો કે ભાઈ તમે આનું કંઈક એવો નિર્ણય લઈ આવો, સજા ફટકારી એ કોઈ। તો હર્ષ સંઘવીને ખાસ કે ભાઈ આ બધા આના કંઈક આપ લોકો સત્તા લઈને બેઠા છો, બરાબર છે? અને જો મને દરરોજના લગભગ 5 થી 6 લેટરો તો આવા આવી જ જાય, હું નામ નહીં દઉં, બરાબર? આ કવર છે, આમાં આવી રીતના પેક કરી અને કેટલા બધા લેટરો આમ તેમને, આમાં એવું બધું લખે કે બીજેપી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે, બીજેપી પાર્ટીઓએ ખેડૂતોને રખડતા કરી દીધા, બીજેપી પાર્ટી આ કર્યું। તો જે લોકો ખાલી ક્ષત્રિયોને ટાર્ગેટ કરો છો, કરણી સેના એટલે કરણી સેનામાં ક્ષત્રિયો, તો કરણી સેનાના હાથમાં સત્તા નથી ભાઈ। સત્તા તો આ જે આમાં લખ્યું છે ને કે બીજેપી પાર્ટીના ગુંડાઓ, બીજેપી પાર્ટીના ફલાણા, બીજેપી પાર્ટીના ઢીકડા, એ લોકોની હાથમાં સત્તા છે। તો એ લોકોને કયો ને ભાઈ કે આના નિર્ણયો કંઈક લઈ આવે।
સરકાર ઈ છે ને અત્યારે અમારી ક્યાં સરકાર છે? અને અમારેથી જેટલું અમારા ભાઈઓએ તો લીલા માથા દઈ દીધા છે ભાઈ, બેનું દીકરીઓ ગાયો માટે. અમારે તો પાડિયા થઈ ગયા છે. અત્યારે અમારી હાથમાં કઈ હથિયાર રહ્યા નથી, અમને આપી દો. એટલે અમારે કોઈને કહેવાની જરૂર નથી, અમને અપાવો હથિયાર. એટલે સીધો ફેસલો. જય માતાજી. આ સાંભળ્યા પછી એવું લાગે છે કે અનેક વડબોલા નેતાઓ એવા છે કે જ્યાં દીકરી સાથે બન્યું પછી એમને બોલવા માટે મીડિયાએ મજબૂર કર્યા અને પછી નિવેદન આપ્યું. ત્યાં સુધી બધા જ ચૂપ હતા. તેના ધારાસભ્ય હોય, કોઈ પ્રભારી મંત્રીઓ હોય કે સાંસદ હોય, બધા જ ચૂપ હતા. બધાના મોઢામાં મગ ભરેલા હતા. એક પછી એક કોઈક નિવેદન આપ્યું, કોઈક મળવા માટે ગયું એટલે એવું થયું હશે કે લાવ હું પણ જતો આવું, મારા ઉપર ક્યાંક દાગ ન લાગે કે હું મળવા માટે નહોતો ગયો, મેં નહોતું બોલ્યું. એટલે આ બધા જ લોકો એટલા માટે બોલ્યા છે. કોઈએ પોતાની દીકરી સમજીને એમને ન્યાય અપાવવા માટે નથી ગયા. એક પછી એક નેતાઓ આ રીતે નિવેદન આપી રહ્યા છે દીકરીને લઈને. તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.